નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક સુદ સાતમ બુધવાર, તારીખ 29/10/2025. મિત્રો, આજે કારતક સુદ સાતમ, તો આજે જલારામ જયંતિ. તો આપ સૌને જલારામ જયંતિની શુભકામના. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:44 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:02. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિનો ઉપયોગ વિવેકથી કરીએ તો જીવનમાં ઘણા માન સન્માન મેળવી શકાય. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો જો મા બાપ ધ્યાન આપશે તો બુદ્ધિજીવી વ્યક્તિત્વવાળું બનશે. મિત્રો, માનવ જીવનમાં કર્મ પાછું આવે જ છે, પછી તે સારું છે કે ખરાબ. તમે બીજા સાથે જે વ્યવહાર કર્યો છે એ વ્યવહાર કુદરત એક દિવસ તમારી સાથે કરાવે છે. આને હંમેશા ધ્યાનમાં રાખજો. અને આ છે ને, હું તો એમ કહું કે આ ચોખ્ખી વાત જે છે તે કહી દીધું, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. સૂંઠ, કાળા મરી અને તુલસીનો ઉકાળો પીવાથી સામાન્ય શરદી મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા પોતાના હાથ પર ભરોસો રાખજો. કારણ કે ભગવાને હાથમાં જે 10 આંગળી આપી છે ને એ માનવીનો સાચો મિત્ર છે. એના વગર માનવી જીવનમાં કામકાજમાં આગળ નથી વધી શકતો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી કોઈક અઘરા પ્રશ્નમાં આપણે અટવાયેલા છે, પણ આજે એનું સુંદર પરિણામ લાવી શકીએ, એનો ઉકેલ લાવી શકીશું. આજે મનમાં ધારેલું કામ તમે પાર પાડી શકશો. મિત્રો, આજે આવક જાવકનું સંતુલન જળવાતું દેખાશે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. પણ મિત્રો, એક સરસ વાત કહું, એને ધ્યાનમાં રાખજો. આજે તમારા વ્યક્તિગત કોઈ પણ કામ હોય ને તો એનો ફોડ પાડીને પછી આગળ ચાલજો. એમને એમ નહીં ચાલતો. જે છે તે કહી દેજો કે આ કામ આ રીતે થશે અને પછી એ કામ કરજો. ચોક્કસ તમને સારી સફળતા મળશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવા કાર્યની શરૂઆત થતી દેખાય છે. પણ મિત્રો, આજે સાવધાની સાથે આગળ ચાલશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. આજે સામાજિક કાર્યોમાં તમને સાનુકૂળ તક મળે અને તમે સારું કામ આજે કરી શકો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે સંપત્તિ લેવાની જો કોઈ આશા હોય તો તે આશાઓ પરિપૂર્ણ થતી દેખાય છે. આજે આર્થિક પરિસ્થિતિમાં સારો બદલાવ આવી શકે છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે ખર્ચા પર કાબુ રાખવાનો છે. ખોટા ખર્ચાઓ ટાળીને ચાલવાનું છે. આજે કોઈકને વાયદો કરો તો સાવધાની રાખીને કરજો કે આપણો વાયદો ખોટો ન પડે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે ગૃહસ્થ જીવનના સુખમાં વધારો થતો દેખાય છે. અને આજે કંઈક નાનકડા પ્રવાસનું આયોજન પણ તમે કરી શકશો. આજે કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને
કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે જૂના પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે. આજે કોઈની સાથે વાતચીત કરો તો એમાં કોઈ ગેરસમજ ઊભી ન થઈ જાય એની સાવધાની અવશ્ય રાખજો. આજે છે ને આર્થિક વ્યય થોડો વધતો દેખાશે તો ખર્ચાઓ ખોટા ન થાય એનું પણ ધ્યાન રાખજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં સફળતા મળતી દેખાય છે. આજે તમે જે કંઈ પણ વેપારિક કામ હાથમાં લેશો એ સરળતાથી પૂરું થશે. સારી આવક સાથે એ કામ પૂરું થશે. આજે તમારા જે આર્થિક બાબતોના નિર્ણય છે ને તે તમને સારો લાભ અપાવી જાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે તો થોડીક સાવધાની રાખીને ચાલજો. તમારા કામની જવાબદારીમાંથી કોઈ વસ્તુ ભૂલી ન જવાય, ચૂકી ન જવાય એનું ધ્યાન રાખજો તો ચોક્કસ આજે તમને ફાયદો મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાને આજે પરદેશથી કોઈ સારા સમાચાર મળતા દેખાય છે. આજે કોઈ નવા કાર્યનો શુભારંભ થાય જે આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજે ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલા કાર્યને આગળ વધારી શકાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે કોઈ કામમાં અટકાવ આવે, કોઈ કામમાં સરકારી અટકાવ આવી જાય, આપણે ઉઘરાણી આવવાની હોય તે સમયસર ના આવતા આપણે પૈસા ચૂકવવામાં પાછા પડીએ. આજે આવા બધા નાના મોટા પ્રશ્ન તમને સતાવી શકે છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. પણ મિત્રો આજે દાંપત્ય જીવનમાં કંઈક નાનો મોટો ખટરાગ આપણને સતાવી જાય. આજે ક્રોધથી દૂર રહેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.